આઈટીસી જે ઓફકોર્સ લાલ નિશાનમાં કામકાજ કરી રહ્યું છે. બ્રિટાનિયા એક મિક્સ નંબર સાથે આવ્યું ને અહીંયા એક આપણે ઓફકોર્સ થોડી ઓછી ડેમ્પનેસ જોઈ રહ્યા છે. પણ કઈ રીતના જોશો આ સેક્ટરને ને કયું જો પિકઅપ કરવું હોય વિનીત તો ક્યાં તમે કોઈ ખરીદી કરશો અહીંયા આ સેગમેન્ટમાં? આઈટીસી અત્યારે 433 પર ટ્રેડ કરે છે અને ઉપરથી લગભગ 30% જેવું 25 થી 30% જેવું કરેક્શન ઓલરેડી આવી ચૂક્યું છે. અત્યારે સપોર્ટ પર છે અને મારો અહીંથી બાય કરવાનો વ્યૂ છે એનો રીઝન એક જ છે, રિસ્ક રિવોર્ડ ફેવરમાં છે. લગભગ અહીંથી 425 રૂપિયાનો સ્ટોપ લોસ છે, લગભગ 1.5% સ્ટોપ લોસ અહીંથી અવેલેબલ છે. 1.5% સ્ટોપ લોસ થી લોંગ કરવાની સલાહ રહેશે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં તમે એક વખત 450 સુધીના નંબર 450 સુધીના ટ્રેડ થતા જોઈ શકો છો. એકદમ શોર્ટ ટર્મ માટેની વાત કરું છું. અને જે લોકોનો વ્યૂ અગર એક વર્ષથી ઉપરનો છે તો એમના માટે સલાહ એવી રહેશે કે અહીંથી લોંગ કરી શકો છો. અને એ લોકો માટે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે લગભગ 410 રૂપિયાનો. તો એ લોકો માટે પણ રિસ્ક રિવોર્ડ ખૂબ જ ફેવરમાં છે. લોંગ ટર્મ વ્યૂ પણ મને લાગે છે કે લોંગ ટર્મ વ્યૂ આપણે જોઈએ તો એક વખત 555 રૂપિયાના લેવલ પર આપણે જોઈ શકીએ છીએ. સ્પેશિયલી જે એ લોકો કે જેનો વ્યૂ એક વર્ષ કે એનાથી વધારે હોય એના માટે, ઇવન સ્વિંગ માટે જે રીતના લેવલ આપ્યા છે બંને માટે અલગ અલગ લેવલ આપ્યા છે.